આજકાલ ગરમી તો એટલી વધી ગઈ છે ને કે કાંઈક ઠંડુ ખાવાનું મન થાય, પણ સાથે હેલ્થ પણ મેન્ટેન કરવી પડે ને. તો આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી રેસીપી જે છે 100% હેલ્ધી અને સુપર ટેસ્ટી આઈસ્ક્રીમ. હા ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ ખાસ છે કારણ કે આમાં મેંદો નથી, ક્રીમ નથી અને એક્સ્ટ્રા સુગર પણ નથી. મખાણા છે એ ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, એટલે કે ટેસ્ટ સાથે હેલ્થનું પણ ફૂલ પેકેજ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જેનુસ કિચન. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ મખાણાને હળવા શેકી લઈએ, જેથી તેનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. હવે તેમાં કેટલાક ડ્રાયફ્રૂટ એડ કરીશું: બદામ, પિસ્તા અને કાજુ. પિસ્તા નાખવા ઓપ્શનલ છે, આને તમે સ્કીપ પણ કરી શકો છો. આ બધાને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર શેકી લઈશું. આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમનું ટેક્સચર ખૂબ જ ક્રીમી આવશે. હવે આ મિશ્રણને 10 મિનિટ માટે ઠંડુ કરી લઈશું. હવે આઈસ્ક્રીમમાં મીઠાશ લાવવા માટે મેં ખજૂરનો ઉપયોગ કર્યો છે. ખજૂરમાંથી આ રીતે સીડ્સ કાઢી લઈશું. ખજૂર એડ કરવાથી આપણા આઈસ્ક્રીમમાં નેચરલી મીઠાશ આવશે. હવે એક બાઉલમાં આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા તે લઈશું. સાથે તેમાં એડ કરીશું ખજૂર, કોકો પાવડર અને દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ એડ કરવાથી આપણા આઈસ્ક્રીમમાં સ્વીટનેસ જળવાઈ રહેશે અને તેમાં ખાંડ નાખવાની પણ જરૂર નહીં પડે. એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ બનશે. હવે તેમાં કોફી પાવડર એડ કરીશું. આ પાવડર નાખવાથી આઈસ્ક્રીમમાં એક ચોકલેટી ફ્લેવર આવે છે. હવે તેમાં વેનીલા એસેન્સ એડ કરવાનું છે, અને વેનીલા એસેન્સ નાખવાથી તો ફ્લેવર નેક્સ્ટ લેવલ થઈ જશે. આ વેનીલા એસેન્સ તમને કોઈપણ ગ્રોસરીની દુકાન પર ઇઝીલી મળી જાય છે. લગભગ 1 નાની ચમચી જેટલું વેનીલા એસેન્સ નાખીશું. પછી એક પેનમાં 3 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવાનું છે. મેં અહીં ફૂલ ક્રીમ દૂધ લીધું છે. દૂધને બોઇલ કરવાનું નથી, ઓન્લી થોડું ગરમ જ કરવાનું છે. અહીં ફ્રેન્ડ્સ, ગરમ દૂધનો યુઝ કરવાથી આપણા બધા ડ્રાયફ્રૂટ્સ અને મખાના બરાબર રીતે પલળી જશે. આ મિશ્રણને બરાબર રીતે હલાવીને આપણે 2 થી 3 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. આ રેસીપી એકદમ યુનિક અને હેલ્ધી રહેવાની છે. આવી આઈસ્ક્રીમની રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો. 2 થી 3 કલાક થઈ ગયા છે. આ મિક્સરને સારી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં બ્લેન્ડ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું 4 થી 5 કલાક માટે. આ મિક્સરને આખી રાત માટે પણ ફ્રીઝરમાં મૂકી શકો છો. આ આઈસ્ક્રીમ સુગરના દર્દી પણ ખાઈ શકે છે. એનાથી તેમનું સુગર લેવલ પણ વધતું નથી. જ્યારે તમે આ ફર્સ્ટ બાઇટ લેશો ને તો તમને લાગશે કે આ તો માર્કેટ કરતાં પણ બેટર છે. ફ્રેન્ડ્સ, જો તમને આવી હેલ્ધી રેસીપી ગમે છે તો વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનુસ કિચન, કારણ કે અહીં મળશે તમને ટેસ્ટ પ્લસ હેલ્થ પ્લસ ઇઝી રેસિપીસ, બધું એક સાથે. ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી માટે હેપી કુકિંગ એન્ડ બધાને મારા જય ગણેશ.